જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છીએ। અને ઉઠીને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં, અને ગૌશાળામાં આપણે ગાયો અત્યારે ઊભી છે અને ગાયોને દોઈ લીધું, અને મારે વાંસીદા કામ હાલે છે। તો આપણા ટાબરિયા જો મસ્તી કરે અટાણ હવારમાંથી। ઓલું કે હું હરણ, ઓલું કે હું। અને હા, એક આપણે મોબાઈલ ગમાઈને પણ એના માટે તૈયાર કરી દીધી। નીચે ઓલું રાખતા ને હવે ઓલું રાખી દીધી મોટી। તો ટાબરિયાને જઈ ખાવું હોય તો એમાં ભરેલી હોય તો ખાઈ લે એમ। ને આપણે શું આવ્યું આપણી વાડીમાં ખબર? માંડવી હોય ગઈ તો જેસીબી આવ્યું, તો હું તમને બતાવું। કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો। તો આ આપણે જો અહીંયા છે ને આપણે ખાઈ કઢાવવાની છે, ઉકેડાને ખાતર નાખવાનું છે। તો મસ્ત ખાડો કરાવી નાખી, પછી એમાં આપણે ભરવાનું ખાતર। તો આપણે જેસીબી આવ્યું છે, અને આ ડીપી પાસે ડૂસો છે ને બધો મેથીનો છે, વ્યસ્ત નથી કરવો, એ આમાં આપણે ભરી દેવું। પછી વાંદળ છે, પછી આ ઈટું સફાઈ કરી નાખવાની છે। અહીં કામ સફાઈ કામ હાલે છે ને કાલ આખા દિવસ, આજ આખા દિવસમાં આ બધું કામ કરી લેવાનું છે। કાલ જવાનું છે બહાર, ક્યાં જમા? તો કાલ વળી અમે પાછા બહાર જવાના છે। ના આપણો કાનુડો છે ને, આપણો શિવ છે। કોક એમ કહેતો હતું કાનુડો ને શિવને બને ને, મેં કે અમારે બેયને બને, અમારે કાનુડો ને અમારે શિવને બેયને બને। એમ કહું એ કી બાજુમાં બેહે ને, મેં કે આ બેઠા જો વટથી બેઠા, મેં બે તો આવું કંઈક છે નજારો આજનો। બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ। તો જીસીબી જો આપણે ધીરે ધીરે ઉપડા નાખે છે। આપણે ઓલી ખાઈ ગઈ ને એમાં આપણે મેથીનો ડૂસો બાજુમાં પડ્યો હતો ને, એ ભરે અત્યારે। તો જો એ મસ્ત મજાનો નાખે છે। ને પછી આપણે મજૂર પણ આવ્યા છે, બીજું કામ બધું હતું ને બાકી એ કરવા। 3 મજૂર કયા જ આખો દિવસમાં બધું કામ થઈ જાય ને। પછી અહીં મહેમાન આવ્યા આપણે, મહેમાન જો રોટલીનો હીરામણ કરે છે બધા। અને પછી આપણે આ કાકાને માંડવી લીધી હતી, ગાડી આવવા નથી હતી, ખટારો આમ આવવાનો છે। મારે ખટારાનો વિડીયો ઉતારો, મેં કાકાની ગાડી જઈને માંડવીની, તો મેં કાલે ઉતાર લઉં। કાકે લગભગ 10ની માંડવી બધી એને જ લીધી, અને મોટું બધું મિલ છે, કોઈને જો બ્યાણમાં લેવું હોય તો સામે તો આપણે ખટારો આવતો હોય તો ન જવાય। તો મેં કીધું કંઈક આઈડિયો માર્યો, મેં કીધું છે ને સાઈડમાં અમારી દિવાલ પર મેં મોબાઈલ, મેં કીધું ઈટું રાખી અને મોબાઈલ રાખી દઉં, બસ કેમેરો મેં કીધું આમ આગળનો રાખી દે એટલે મેં ગાડી આવશે એ દેખાય હું કહું। તો આવી રીતના કંઈક કેમેરો ગોઠવો ને પછી ત્યાંથી આપણે દુર્ગાને રમાડી બારીએથી। દુર્ગા મેં કાંઈ ધ્યાન રાખજે, ખટારો આવે ને આપણો મોબાઈલનું કહું। દુર્ગાને કહીને હાલતી થઈ ગઈ। પછી જરાક વાર ઊભી તો પછી મેં કીધું તાતા આમ જોયું ને તો ખટારો આવતો હતો। એ જો ખટારો છે ને આપણે ઘરનો જ છે ને, મિલમાં આપણે જવા દેવાની છે માંડવી। અને માંડવી છે આપણે બીટી બત્રી, એને કોઈ દી એટલી માંડવી નથી થઈ મારા રામદેવ બાપુને, પહેલી વાર એટલી માંડવી થઈ। જવું તો મસ્ત ગાડી ભરાણીઓ, અને આ બધી તાજે તાજી મિલમાં ફોલાઈ જાય। અને બ્યાણમાંથી કોન્ટેક કરજો અમારી પાસે, આ તાજો માલ જાય છે, અને એક મૂંડો નથી, ગેરંટી વાળી। આને એટલી માંડવી કોઈ દી નથી થઈ। આ એક ખટારો ભરાઈ ગયો નજીક છે, જો નીકળી ગયો ખટારો। તો પાછળ એક ગાડી હતી ને બસ ખટારો આપણો વયો ગયો। અને પછી હું કાલો હવે આપણો મોબાઈલ લઈ આવી, પછી ગઈ હું મોબાઈલ લેવા। પછી મેં પાછળનો પણ સીન લઈ લઉં, પછી મેં પાછળનો સીન લીધો ને આ બધી જો હમણાં અમારા ગામમાં મિલ છે, કૃષ્ણા મિલ, એમાં બધી ફોલાઈ જવાની બીટી બત્રી માંડવી છે, કોઈને જોતી હોય તો કોન્ટેક કરજો, બ્યાણ તૈયાર। તો ફાઇનલ આપણે આખો દી એટલું બધું કામ આવેલું વાત જ ના પૂછો। ને આપણે અત્યારે આવી ગયા આપણી ગૌશાળામાં, ને આપણી ગાયો મસ્ત મજાની ઊભી છે, કોઈ ચિંતા કરવાની વાત નથી કે અમે ક્યાં ચિંતા કરી। તો આપણી ગાયો અત્યારે ઊભી છે ને, આપણા ટાબરિયા છે ને, ટાબરિયા જલે આવું કરે, નખરા ન કરવાનું કરે, જો આમ ઝારીને જો તો કેવું કરી નાખે। રામાન દેવા જલે જોડી કેમ દેવા। તો આપણી લાડકવાઈ દુર્ગા છે, અને બોલી આપણી ઊમું છે। દુર્ગા છે ને, દુર્ગા मेरी बेटी जैसी है, ये मेरे को माँ मानती है। केम खबर कि माँ आई गई ने એટલે મેં મોટી કરી ને તે દીની હું જેમ કહું ને એમ કરે છે।
એને હું જડું ને એટલે બસ બીજું કાંઈ ના જોઈએ. કાદર કે તો ઓલા આપણી જમના છે અને આપણું કામ કેવું રહ્યું હું તમને હમણાં બતાવું. તો આપણી ટેલી ટ્રેક્ટર આજે આવ્યું હતું. ઓલી આપણી રામપ્યારી છે ને આપણા મજૂર છે ને હજી કીમણાઈ ગયા નથી ને અહીંયા જો આપણે ખાતરનો ઢગલો કરાવ્યો, નીચે ખાડો કરાવ્યો ને અહીંયા બધું આપણું બિહાણ હતું સફાઈ કરી છે અને આ ઈટું ને ડંગડા ને એ બધું હવે રહ્યું છે. અહીંયા આટલું બધું ચોખ્ખું કરવાનું રહ્યું છે. પછી આ બધું આપણે ખેડી દેવાનું છે ને પછી આપણે એમાં વાવેતર કરવાનું છે. અને હા અહીંયાનો ભૂકો તો આપણે ક્યાં નાખ્યો ખબર, હોલમાં માય એમ નથી, હોલ થઈ ગયો ફૂલ. તો આપણે ભૂકો અહીં રાખ્યો છે નીણ, નીચે ડંગડા રાખીને આમ ઊંચું કરીને ધૂળનો એક ટેલર એક નાખી પછી આવી રીતના નીણ ગોઠવીને એની અંદર ભૂકો નાખ્યો, ચારેકોમ નીણ નાખી, નીણ ચરાતી જાય, ભૂકો નીકળતો જાય ને પછી એને કાગળથી ઢાંકી દેશું ને અનકોમ આપણે ડંગડા રાખી દીધા છે. તો આવી રીતના આપણે આજે આખો દિવસ કામ કર્યું ને આટલા બધા મહેમાન આવ્યા હતા. હમણાં મહેમાન આવ્યા હતા તો એ મહેમાન ગયા છે અને આખો દિવસ છે ને આમાં વયો ગયો છે ને સવારે મહેમાન હતા આપણે. હું આમાં વિડીયો નાખી તમે જોઈ લેજો આપણે મહેમાન કોણ હતા. ને આ આપણા દ્વારકાધીશ છે અને ફાઇનલ આપણે છે ને કાલે આપણે એને કહી દઉં કે ગુપ્ત રહેવા દઉં તો છે ને કાલે આપણે છે ને બહાર જવાનું છે અને મારો ફ્રેન્ડનો કેદીનો કોલ હતો કે આપણે જવું ને તેથી ભેગું જવું છે. આપણે એ કહીએ ત્યાં સુધી અહીંયા આપણે એ જગ્યા ઉપર જવું નથી. તો કાલે આપણે જે જગ્યા ઉપર જવાના છે તો કાલે આપણે નવા બ્લોકમાં મળ્યા રહેજો અને ધ્યાન રાખજો પોતપોતાનું અમે ક્યાં જઈને જોવા માટે. ને આપણી ગાયો અત્યારે છે ને ઊભી છે ને એને પાવાની છે, નાખવાનું છે ને જમનાને મહેમાન આવ્યા ને દૂધ ઘટ્યું હતું તો હમણાં દોઈ લીધી છે અને ગોરલ આપણે એક દોવાની છે ને એનું ખાણ આપણું તૈયાર થાય છે ને હજી આમાં પલાળવાનું છે. આ ખોળ છે મકા ઓલો કેવા હા એ પલાળ્યો છે અને હજી આમાં મકાઈનો ખોળ નાખશું ને પછી એક ભૂહાના 3 વાટકા નાખશું મકાઈના એટલે એ અડધું તગારું ભરાઈ જશે. અને બેન આપણી ફોન જોઈએ ને નાસ્તો કરતી લાગે નહીં. અને ભાઈ તો આપણો બેટ ને દડો લીધો હતી ઈ તા ગયો ક્રિકેટ રમવા. અને આપણું ઘર કંઈક આવું જ છે, જરાય ભેહાણ નથી, જરાય ક્યાં તો જરાય હા સફાઈ કોઈ આમ જો કંઈ એટલી તમે રોજના દેખાડજો. જો માખીયું વયું ગયું છે આપણી માખીયું વિના સુનકાર લાગે. હું તમને માખીનો વિડીયો કાલ નાખતા ભૂલી ગઈ, આજ હું નાખી દઈ. માખીયું વિના અમને સૂનું સૂનું લાગે. એ હતું ને તે અમને હા હે ને આંગળી ઉપાડી જાય એમ થતું, ખાવાય ન દેતી. એટલું ક્યાં છે બેન, ઓલી તો હા મોધતા કે પગ મૂકવાની જગ્યા નથી. તો સાજી જો મિત્રો આજે અમારે ઘરે કેટલા મહેમાન આવ્યા અને મહેમાન છે ને અત્યારે શું ખાય છે, કાંઈ નથી ખાતા. આ મહેમાનને છે ને વરસાદ આવી જાય ને તો આ મહેમાનને તમારે ઘરે મોકલવાના છે અને તમે હે ને મહેરબાની કરીને આ મહેમાનને લઈ જાવ, નકર આ મહેમાન અમને ઉપાડીને ક્યાંક લઈ જા. અમને એવું લાગે છે કેટલા મિત્રો મહેમાન આવ્યા. જોઉં તો આમાં ક્યાંય માતા નથી. તું છે આપણી પાસે બીજું કાંઈ નથી. વાતું કરું તો ખૂટે જ નહીં એટલી વાતું છે મારી પાસે. પણ જાજી વાતું કરીએ ને તો બ્લોક આપણો લાંબો થઈ જાય ને આ બ્લોકને આપણે વિરામ કરીએ ને. તો જો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને આજનો બ્લોગ સારો લાગ્યો તો મસ્ત મજાની એક લાઈક કરી દેજો ને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. અને કાલે આપણે છે ને બહાર જવાના છે તો ફાઇનલી બહાર જઈને આપણે કાલે પાછા મળવાના. ત્યાં સુધી આપણે આ બ્લોગને વિરામ કરીએ અને પોતપોતાનું ધ્યાન રાખીએ. કાલે વળી જોવા માટે જોહે ને તો આ બ્લોગને આપણે વિરામ કરીએ અને આપણે ગાય દોવાની છે. તો જય દ્વારકાધીશ.